આપકા સ્વાગત है। ચાલો દર્શક મિત્રો, નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે અને સમાચાર જોશું વિગતવાર ને હું છું રિપોર્ટર દિનેશ કુમાર બાબરિયા ઘેટી. તો ગુજરાતી પર્યાવરણ છઠ્ઠી આઠના શિક્ષકો જો તો આપણે સ્માર્ટ બોર્ડ બધા સ્કૂલમાં આવી ગયા બરાબર ને, તો એનો તમે કેવી રીતે ઉપયોગ કરો છો? ડિજિટલી રિફ્રેશ કરવા માટે બાળકો પણ એને ઓપરેટ જાતે કરતા થાય એ આપણે પ્રેક્ટિસ છે. જો આમાં મારું એવું ઓબ્ઝર્વેશન છે કે તમે એમાં તમારું જે જ્ઞાન સેતુની અંદર જે બધું મટીરિયલ છે એ તમે બતાવો છો છોકરાઓને, પણ મતલબ કે તમે ગણિત શીખવાડો છો, વિજ્ઞાન શીખવાડો છો, જે લોકો ઇંગ્લિશ શીખવાડતા હોય તમે ગુજરાતી ભાષા શીખવાડો છો. ભલે તમારા જે સ્ટુડન્ટ છે એ લોકોને સ્માર્ટ બોર્ડ એક્સેસ અત્યારે નહીં હોય, પરંતુ મારું એક વિભાવના એવી છે કે છોકરા મતલબ કે ગણિતના પદ બેસે ગણિતના જે આપણા સ્ટેપ્સ હોય બરાબર ને, તો ગણિતના શિક્ષક શું કરે, દાખલો આખો ભણાઈ જાય, પરિણામ સાચું હોય પણ પદમાં ખોટું હોય તો આપણે માર્ક આપીએ બરાબર. તો આપણે એવું કરી શકીએ કે એક છોકરાને ઊભો કરી દઈએ કે બેટા ચલા દાખલો પણ એ દાખલો કરતા કરતા એ દાખલો પતી જાય, પછી શું સાચું શું ખોટું આપણે ક્લાસની સામે કરીએ તો એક બાળકની મહેનત ઉપર આખો ક્લાસ એટોમિક બોન્ડનું ક્રિએશન થાય છે. પછી સોડિયમ ક્લોરાઇડ છે તો સોડિયમ બ્લુ કલરનું બતાવવાનું, ક્લોરાઇડ તમે રેડ કલરનું બતાવો, અને એનું સંયોજન કેવી રીતના થાય છે. તો જે તમારા વિદ્યાર્થીઓ છે એમાં થોડી ક્રિએટિવિટી અને ડેપ્થ આવશે, સબ્જેક્ટની ડેપ્થ આવશે. બીજું હું ફરી કહું, ગણિતની અંદર તમારા છોકરાઓને તૈયાર કરવા હોય તો લખવાનો તો પ્રેક્ટિસ ફરજિયાત છે. તમે બધા પોતાના વિદ્યાર્થી અવસ્થામાં લખ્યો છે બરાબર કે નહીં, તો એવું તરફ તમે એવું ધ્યાન રાખો કે એ છોકરાઓની પાસે લખાવડાવો. તમે અત્યારે ઉપયોગ કરવા જો મોટાભાગની શાળાઓમાં કમ્પ્યુટર લેબ થઈ ગઈ છે બરાબર છે, તો એ જે કમ્પ્યુટર લેબ આપણી થઈ એની અંદર નાના છોકરાઓને નાનું કરવા દો, મોટા છોકરાને મોટું કરવા દો બરાબર. તમારે મતલબ કે જીંગલ્સ ને જોડકના ને એવું બધું તમે શીખવાડો, છોકરાઓને ગમે નિશાળમાં આવવાનું. પહેલો તો પ્રયત્ન આપણો એવું હોય છે, ભલે આંગણવાડીમાં જઈને આવ્યા છોકરાઓ પણ છતાંય આંગણવાડીમાં થોડોક સમય છે, તમારે ત્યાં લાંબો સમય છે, એટલે એને કારણે થોડું ઝીઝક હોય બરાબર છે. તો કોઈ પણ પ્રકારની સરકારી જાહેર સેવામાં જવું હશે તો એને પરીક્ષા કોમ્પિટિટિવ આપવાની, તો આ એનો પાયો છે. અને આપણી તમારી બધાની અને અમારા બધાની સીધી સફળતા એમાં છે કે આપણા કેટલા છોકરાઓ એમાં સિલેક્ટ થાય છે, કચરો ગાંધીમાં કેટલા લોકો સિલેક્ટ થાય છે. રેસિડેન્શિયલ સ્કૂલ છે, આપણે ત્યાં મોટે ભાગે ઓબીસીનો વિસ્તાર છે, તો ઘણા બધા મા બાપને તકલીફ છે પોતાના બાળકોને ભણવા માટે. આપણી મોડેલ સ્કૂલ છે, આપણી મોડેલ સ્કૂલમાં ફ્રીમાં ગવર્મેન્ટ ભણાવે છે, ફ્રીમાં રાખે છે ટોટલી. છે હું અગાઉ જતી હોય છે. તો મારો એવો પ્રયત્ન છે મારી શાળાની અંદર કે મારી શાળામાં 130 સંખ્યા છે, એમાં મારા ખ્યાલે કન્યાઓની સંખ્યા થોડી ઓછી છે, 60 જેટલી હશે. તો મેં 53 વિદ્યાર્થીનીઓ માટે એક મિસ જમણવાવ કોમ્પિટિશન કરી હતી અને 53 વિદ્યાર્થીનીઓ છે એણે ભાગ લીધો, બાલવાટિકાથી લઈ અને 8 ધોરણ સુધીની. આ શું કામ કર્યું તો કે એનામાં કોન્ફિડન્સ આવે, આત્મવિશ્વાસ વધે, અને એ જે કન્યાઓ છે એમાં ફર્સ્ટ સેકન્ડ ને જે મિસ બની છે એમાં બાલવાટિકાથી લઈને 8 ધોરણ સુધીની એવી 23 કન્યાઓને મેં મારા ખર્ચે તાજ, એનો જે બેલ્ટ આવે ઈ સિવાય તે ઘણા બધા પ્રોત્સાહિત ઇનામો આપ્યા. અને હું માનું છું મારે સામાજિક વિજ્ઞાન વિષય છે, તો છઠ્ઠામાં ઘણા બધા વ્યક્તિ વિશેષ આવે, એમાં એકાદા વ્યક્તિનો ફોટો હોય અને એવા 6, 7, 8 ના દરેક જેટલા નામ આવે છે ને એટલા 207 નામ આવે છે. તો દરેકનો ફોટોગ્રાફ લીધો, એની માહિતી લીધી અને એક યુટ્યુબ લિંક એની સાથે જોડી દીધી. એવું આખું સ્માર્ટ બોર્ડમાં બતાવો તમે વિદ્યાર્થીને કે આજે આપણે 200 નામ આવે તો દરેકના ફોટા એકત્ર કરી એકાકી ફાઇલ તૈયાર કરીને સ્માર્ટ બોર્ડમાં કરવું જોઈએ. એમની જીવન કેવું હતું, મતલબ કે આપણે સર્વપલ્લી રાધાકૃષ્ણ ચાલુ કરીએ આજે શિવ યોજના એ ઉપરાંત વિશ્વેશ્વરૈયા જે સિવિલ એન્જિનિયરિંગના પિતામહ કહેવાય ભારતની અંદર, તો એ કેવા છે, પછી એને બનાવેલો ડેમ કેવો છે, કે જે એણે વૃંદાવન ગાર્ડન બનાવ્યું છે, તો એ એને જમાનામાં કેવી રીતના બનાવ્યું છે, તો એની કલ્પના આપણા બાળકોમાં નથી હોતી બરાબર ને. તો તમે હું એટલું કહું, છોકરાઓની કલ્પના શક્તિ જેટલી કિલો છે કે તમારા છોકરાઓ એટલા હોશિયાર નીકળશે બરાબર. તમારું કામ જ આટલું છે
અને આ સ્માર્ટ બોર્ડ છે મને એવું લાગે છે કે બહુ મોટું પરિવર્તન લાવી રહ્યું છે શિક્ષણ વ્યવસ્થામાં, છોકરાઓમાં, વિદ્યાર્થીઓમાં, પણ તમે પણ, કે તમારા માટે બોલવાની શ્રમ જે છે એના પ્રમાણમાં તમે જે બતાવશો એનાથી છોકરાઓની સમજ વધારે વધશે. અને ગણિત વિજ્ઞાનની અંદર ખાસ તમે લોકો મહેનત કરજો, છોકરાઓની પાસે લખાવો. ચાલુ જ છે અને એકચ્યુઅલી એવું છે કોપી પેસ્ટ દાખલા તરીકે કોઈ પેટર્ન સેમ હોય ને તો એક દાખલો ગણી પછી એને બોર્ડ ઉપર સ્માર્ટ બોર્ડ ઉપર કરવાનો. તમારે છોકરો ગુજરાતીમાં ઇંગ્લિશમાં લખતા હતા તો પેન અને પેન, પેન એટલે PAN એટલે જે રસોઈ કરવાનું સાધન આવે ને PN લખવાની પેન, એટલે એ બાળકને નથી ખ્યાલ. તો પછી મેં આમ લાલ કરીને બતાવ્યું કે આ પેન છે એ વઘાર થાય એ વસ્તુ છે, PEN એટલે લખવાની પેન એ PEN થાય છે. તો આટલું કરવાથી આખા ક્લાસને ફરક પડે છે. એટલે હું માનું કે આપણા બાળકોને બહુ બધી સ્પષ્ટતાઓ થઈ છે અને જે વાતાવરણ અમે ભણ્યા, જે વાતાવરણ તમે ભણ્યા એને કરતાં લોકોને હજી વધારે સવલત અને સગવડ મળી રહી છે. બરાબર ને? એટલે ખૂબ સારું છે અને તમે લોકો સારું કરો છો એટલે તો તમે લોકો અહીંયા છો. બરાબર ને? પણ બીજાના માટે પ્રેરણા સ્વરૂપ બનો એટલી મારી તમને અપીલ છે. અને ફરીથી એક વખત ખૂબ ખૂબ અભિનંદન તમારી સિદ્ધિ માટે.